માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતેથી એક કાર્યક્રમ દરમિયાન જામનગર શહેર અને જિલ્લા માટે 833 કરોડથી વધુના વિકાસ કાર્યોનું દૂરસ્થ પ્રણાલી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડાપ્રધાને આ પ્રસંગે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને બિરદાવ્યો હતો। આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામ ખાતે ગોઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળીને વડાપ્રધાનના હસ્તે થનારા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહને નિહાળ્યો અને તેમના ઉદ્બોધનનો લાભ લીધો। જામનગર શહેર અને જિલ્લા માટે જાહેર કરાયેલી આ પરિયોજનાઓનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાનો છે। આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી નાગરિકોના જીવનધોરણમાં સુધારો આવશે તથા સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે। આ પહેલ પ્રદેશના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે।